બાળપણની યાદ અપાવી દે એવા હળદર મીઠાવાળા આમળા તો આમ જ થાય। આથેલા આમળા બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ તાજા અને કડક આમળા લઈ લીધા છે। આમળા ઉપર કોઈ પોચો કે કડક ડાઘ હોય એને અલગ કાઢી લેવાનો છે। હવે પહેલાં આમળાને સારી રીતે ધોઈ લેવાના છે। પછી જ્યાં આમળાને આ રીતે કાપા હોય ને ત્યાં ચાકુથી કટ લગાવી દેવાના છે। આ રીતે કટ લગાવવાથી જ્યાં આપણે હળદર મીઠું લગાવીશું ને તે અંદર સુધી ચડી જશે। આમળા તુરા નહીં લાગે, છોડે બિલકુલ કાળા પણ નહીં પડે। હવે બધા કટ કરેલા આમળાને એક મોટા બાઉલમાં કાઢી 2.5 ટેબલસ્પૂન મીઠું અને 1.5 ટેબલસ્પૂન હળદર ઉમેરીશું। સારી રીતે મિક્સ કરી કલાક રેસ્ટ આપી દઈશું। 2 કલાક પછી આમળાને બરણીમાં ભરી દઈશું। સાથે જે બાઉલમાં આપણે આથ્યા હતા તે બાઉલમાં 2 લીટર પાણી મિક્સ કરી બરણીમાં ઉમેરી દઈશું। બરણીમાં આમળું બિલકુલ ના દેખાય એટલું પાણી ભરવાનું છે। હવે ઢાંકી 6 થી 7 દિવસ રેસ્ટ આપવાનો છે અને દિવસમાં 2 વાર બરણી આ રીતે ચલાવી લેવાની છે। 7 દિવસ પછી આથેલા આમળા ખાવા માટે બિલકુલ તૈયાર છે। આ રીતે કરશો તો બધાને ભાવશે।